બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે જે થિયરી જોઈ હતી યાદ છે તમને? કે આ વિધેયો પરની બેઝિક પ્રક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એનો આ દાખલો છે. એકદમ સરળ છે. ફરીથી યાદ કરીએ. આ બધી બેઝિક ક્રિયાઓ ક્યારે કામ આપે? બંનેના પ્રદેશનો છેદગુણ હોય ત્યારે યાદ આવે છે ને, df છેદ dg. હા યસ યાદ આવી ગયું. આ બંનેનો છેદગુણ હોય એના માટે જ બે વિધેયનો સરવાળો, બે વિધેયની બાદબાકી અથવા તો બે વિધેયનો ગુણાકાર ભાગાકાર થઈ શકે. ક્લિયર? હા સર. હવે આપણે અહીંયા સોલ્યુશન લઈ લઈએ. અહીં f બરાબર f r થી r, fx બરાબર x + 1 અને g એ પણ r થી r છે. gx બરાબર 2x - 3. બાળક હા વેલું છે. અહીં શું છે? f નો પ્રદેશ તો કે r, g નો પ્રદેશ તો એ પણ r છે. તેથી df છેદ dg બરાબર r મળે. આ ખાસ. હવે r છે એટલે ફાઇનલ. અત્યાર સુધી જે તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને બાળકો, એ કે હા સર, એમાં તમને ચોક્કસ સંખ્યા દઈ દીધી. 1 2 3 4 5 2 3 4 એવું ગમે સંખ્યા દીધી હતી. અહીંયા એવું નથી, r છે r. તો હવે સીધી જ વાત કરીએ કે f + g માટે. તો f + g છે એ ક્યાંથી ક્યાંનો બને? r થી r નો. આના છેદગણથી અહીંથી ઉપડે r થી r મળે. f + gx એટલે fx + gx. બાળક અહીંયા શું હતું? આપણે જે ગોતતા હતા ને એ શું હતું ખબર તમને? એમાં કિંમત નિશ્ચિત હતી. જ્યારે અહીંયા પ્રદેશની કિંમત જ r થઈ ગઈ. એટલે હવે આ બધા ઘટકો અહીંયા લખી ન શકાય. એટલે આનું જે મૂલ્ય હોય ને, x + 1 અને 2x - 3. હાલો 2 ને 1 3 એટલે 3x - 2. આ પૂરું થઈ ગયું. લ્યો f + gx બરાબર 3x - 2. લ્યો આ આવી રીતે આ fx નું અહીંયા સૂત્ર લખી નાખવાનું અને gx નું સૂત્ર લખી નાખવાનું. વાત પૂરી થઈ ગઈ. આવી જ રીતે હવે બાદબાકી f - g માટે. તો f - g એ પણ r થી r મળે. બાળક r થી r, કારણ અહીંથી મળે છેદગણથી. હા, આ બેઝિક પ્રક્રિયાઓ માટે પ્રદેશ કોણ હોય? તો કે બંને પ્રદેશનો છેદગણ. પણ અહીંયા r, આ બંનેનો છેદગણ r છેદ r એટલે r જ મળે. ચાલો એકદમ સરળ છે દીકરાઓ. હવે શું કરવાનું છે? f - gx fx - gx. હાવ હેલું. fx એટલે x + 1, gx એટલે 2x - 3. આવડી જાય કે હા સર? સાદુરૂપ આપો. x + 1 - gx એટલે એને કાઉન્સમાં મૂકવાના. એટલે શું થયું આનું નાનું? તો કે -x. પણ 1 અને 3 એટલે 4 x. બોલો આ મળી ગયું f - gx. ક્લિયર? તો કે હા. હવે f/g માટે. f/g ગુણાકાર નથી પૂછ્યું. આ રકમમાં ગુણાકાર નથી પૂછ્યું. ક્લિયર? તો હવે f/g r થી r મળે. ક્યાંથી? r થી r. હવે f/gx બરાબર fx/gx. હા, fx x + 1, gx 2x - 3. પણ તમને મેં સમજાવ્યું હતું ભાગાકારની જ્યારે વાત હોય ત્યારે સ્પષ્ટ સમજાવ્યું હતું
કે આ છેદ ક્યારે 0 થવો જોઈએ નહીં. પણ આ છેદ ક્યારે 0 થશે તો કે બિલોંગ્સ ટુ r. r ની ગમે કિંમત એટલે x બરાબર જ્યાં x બરાબર નથી 3/2. જો આને 3/2 લ્યો આમ આ કઈ 0 થાય તો કે x બરાબર 3/2. હા આમ હોય આમ, બીજું કઈ નહીં વિચારવાનું. આ કઈ 0 થાય તો કે 3 આ બાજુ આવે 2 છેદમાં, એટલે 3/2 હોય જ્યારે તમે, કારણ બાળક અહીંયા તો તમે બિલોંગ્સ ટુ r એટલે r ની ગમે કિંમત લઈ શકો, પણ તમારે r ની કઈ કિંમત નથી લેવાની 3/2 એટલે ત્યાં લખી નાખ્યા. અહીંયા લખો તોય ચાલે. ખ્યાલ આવ્યો? r માઈનસ 3/2 થી લઈ r. અહીંયા કદાચ તમે આવું લખ્યું હોય તોય ચાલે. f upon gx x plus 1 2x minus 3. અચ્છા ક્લિયર? લખી નાખો જેમ છે એવી રીતે વ્યવસ્થિત રીતે. વિદ્યાર્થીઓ હવે આ દાખલો તો સહેલો છે, 8મો દાખલો એકદમ સહેલો. જો f આ વિધેય આપી દીધું દીકરાઓ, f બરાબર 1 1 2 3 0 minus 1 minus 1 minus 3 આ જોડ છે દીકરાઓ, એટલે આ x છે તો આ fx એટલે કે y જવાબ છે, આ fx છે. ટૂંકમાં આ 1 1 નો મીનિંગ 1 1 belongs to f. આનો મીનિંગ એવો થાય, એનો અર્થ એવો થાય f of 1 બરાબર 1, આવો અર્થ થાય. 2 3 belongs to f. આનો મીનિંગ શું થાય? f of 2 is equal to 3. f of 2 is equal to 3. એ અહીંયા છે 0 minus 1. હા, આનો મીનિંગ શું થાય કે f of 0 is equal to minus 1. પછી કોણ છે? minus 1 minus 3. એનો મીનિંગ f of minus 1 બરાબર minus 3 આવું છે. તો આ જે તમે કિંમત મૂકો છો fx, તો અહીંયા કઈ કિંમત મૂકી શકાય? પ્રદેશની. એટલે આ પહેલો ઘટક પ્રદેશ છે દીકરા. સમજાય છે આટલી વાત? હા વેલું છે. આ પહેલો ઘટક 1 2 0 minus 1 ઈ એનો પ્રદેશ છે. તો આપણે દાખલો ગણીએ. અહીં f બરાબર 1 1 2 3 0 minus 1 minus 1 minus 3 માટે આમાંનામાં લખી નાખો તોય ચાલે. df f નો પ્રદેશ હાલો શું છે? 0 minus 1 એટલે minus 1 0 1 2 થશે. ખ્યાલ આવ્યો? સમજાય છે? આ દાખલો એકદમ સહેલો છે, એકદમ સહેલો. બીજું એમાં કીધું z થી z પરનો વિધેય છે, એટલે z ની આ ઘટક છે એટલે કે ઉપગણ છે. અહીંયા z જ હોય એવું જરૂરી નહીં. fx બરાબર આનાથી વ્યાખ્યાયિત છે. હા, તો a અને b શોધો. બહુ સરળ છે, હમણાં જ મેં સમજાવ્યું. અહીં સ્પષ્ટ છે, વળી સ્પષ્ટ જ છે કે 1 1 belongs to f. એનો મીનિંગ એવો થયો f of 1 બરાબર 1. હા, અહીંયા f of 1 હવે અહીંયા મૂકવાનું. f of 1 1 એટલે અહીંયા મૂકવાનું. એટલે a બાજુમાં 1 plus b is equal to 1. આનો મીનિંગ એવો થયો કે a plus b is equal to એકડો. આને સમીકરણ નંબર 1 કહેશું. ધોરણ 10 ની અંદર જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યાદ આવે? લોપની રીત ને આદેશની રીત, આલેખની રીત, મન કે મેં નહીં, ચોકડી ગુણાકારની રીત. એ કે તો અમે વાસણ ઉટકવા જાય ને ત્યાં જ ખબર પડે. મેં કીધું વાસણ ઉટકવાની ચોકડી હોય, કપડાં ધોવાના ના હોય? મને કે સર મોટા શહેરમાં બે એક જ હોય, ગામડામાં એ કે એમાં એક જ હોય. તો પછી ભલા માણસ કપડાં ધોવાની ચોકડી હોય કે વાસણ ઉટકવાની ચોકડી, એની અહીંયા ચર્ચા નથી. એ ક્રેમરની રીત છે, એનું ગુલામનું નામ ચોકડીની રીત. ચાલો હવે એવી જ રીતે
ગમે એ જોડ લેવાની, એવું નહીં કે આ જ લેવાની. તમને એમ થાય મારે આ લેવી છે, આ લેવું, ગમે એ લઈ શકાય. આ ચારમાંથી ગમે એ જોડ લઈ લ્યો, આપણે સરળ આ પડશે એ લઈ. તેવી જ રીતે 0 -1 belongs to f. હા, એનો મીનિંગ શું થયો? f of 0 બરાબર -1. f of 0 એટલે અહીંયા 0 મૂકો છો એટલે અહીંયા 0 વત્તા b, તો આ સીધે સીધું થઈ ગયું. b બરાબર -1 લ્યો. આ એક જવાબ મળી ગયો. હવે 2 ની કિંમત 1 માં લેતા. મારા વાલા આ સહેલું છે. હા, 2 ની કિંમત 1 માં લેતા. સોરી, +1 છે. હવે આપણે અહીંયા -1 મૂકવાના છે. a -1 બરાબર 1, તેથી a બરાબર 2. આમ a બરાબર 2 અને b બરાબર -1 મળે. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. આટલો સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સરળ દાખલો. વિદ્યાર્થી મિત્રો, આ 9મો દાખલો કંઈક જુદો છે. જુઓ, મજા આવે એવો દાખલો છે. r એટલે સંબંધ, સંબંધનું નામ છે. વિધેયને કેમ f વડે દર્શાવાય, એમ સંબંધને r વડે દર્શાવાય. રિલેશન ટૂંકમાં એ n થી n પરનો સંબંધ છે. ફરીથી ધ્યાન દો, n થી n પરનો, એટલે કે n ક્રોસ n માંથી કોઈ એક ઘટક છે, કોઈ એક સભ્ય છે. ફરીથી આ બધું જૂનું યાદ કરો. હા, આપણે અહીંયા તમને મેં સમજાવ્યું હતું, ખબર હોય તો લખાવ્યા હતા. સંબંધ અને વિધેયની ચર્ચા કરાવી હતી, સમજાય છે. ધારો કે a બરાબર 1 2 3 હોય અને b બરાબર 4 5 હોય, તો a ક્રોસ b એટલે શું થતું હતું? 1 4 1 5 2 4 2 5, પછી 3 4 3 5. આ a ક્રોસ b કહેવાય. આમાંથી ગમે એ લઈ લેવામાં આવે. આમ તો આના શક્ય એટલા ઉપગણો. હવે ધ્યાન દો, ઉપગણો 2⁶ એટલે 64 બને. કેટલા સંબંધો બનશે? 64 સંબંધ બને. એમાંથી કોઈ એક પસંદ કર્યો અને એ આવો છે. પણ અહીંયા તો n ક્રોસ n છે, એટલે 1 2 અનંત સુધી, ક્રોસ 1 2 અનંત સુધી. એટલે જોડ કેવી આવે ખબર? આવી જોડ આવે, અઘરી જોડ આવે. આમ 1 1 1 2 1 3 1 4 ટી, પછી 2 1 2 2 ટી, આ બધું આયલું છે. પછી આમ આયલું છે, અનંત સુધી જાય, અનંત સુધી. આમ અહીંયા અનંત સંખ્યા આવે, ખબર નહીં કોણ આવે. આમ આગળ જાય તો 101 102, પછી અહીંયા 1,01,001,02 1,03,1,04 1,05 આમ આયલું જાય. આવી અઢળક કિંમતો મળે દીકરાઓ. એને પાછી 2 અનંત લખવાના, તો કેદી આવે. એટલે આપણે આવું કોઈ દી લખશું નહીં. આવું ક્યારેય લખશું જ નહીં બાળકો. લખવાનું ના હોય દીકરાઓ. હવે આવી નાનકડી રકમ હોય તો જ બરાબર સમજાવવા માટે હો. આવી અઢળક જોડો હશે, એમાંની અમુક જોડ હશે ને એ આ સંબંધનું કામ આપતી હશે. હવે આપણે જે વાત કરી છે તમને મેં સમજાવ્યું. આપણે આવી અઢળક જોડો ટૂંકમાં આ જે જોડ ગઈ ને એનો પહેલો ઘટક પણ આમાંથી અને બીજો ઘટક આમાંથી. AB belongs to n. હા, આ મહત્વનું છે. AB belongs to n એટલે આ પણ n માંથી અને આ પણ n માંથી. હા, અને આ શરત કે a બરાબર b². ચાલો, એકદમ સરળ છે, સમજીયો. હવે સમજવાનું છે ખાસ. અત્યારે આ જે 3 પૂછેલું છે ને, અહીંયા જે 3 નીચેના વિધાનો સત્ય છે કે નહીં, 3 પૂછ્યા છે. આ પહેલો દાખલો છે. એ પૂરો કરીને હું બીજો શીખવાડીશ, એ કરીને ત્રીજો શીખશું આપણે. એ 3ની આપણે 12મા ધોરણમાં પાછી જરૂર પડશે. 12મા ધોરણમાં ભણવાનું છે આ જ સંબંધ ને વિધેય. લે હા, આને આ જ ભણવાનું છે, થોડુંક જુદું. ક્લિયર હવે? એટલે પેલા આ 11મા ધોરણમાં સંબંધ અને વિધેયનો પાયો પાકો કરવાનો છે દીકરાઓ.
પાયો આખો કરવાનો છે. અહીં આવી જાઓ પાછા. અહીં r એ n ક્રોસ n પરનો સંબંધ છે. r બરાબર ab કે જ્યાં ab belongs to n, a બરાબર b સ્ક્વેર. હવે હા બોલો, હાવ હેલું છે. a b આવી જોડ લેવાની. મેં તમને હમણાં જ લખાવી આવી અઢળક જોડ મળે. 1 1 1 2 1 3 અનંત સુધી જાય. પછી 2 1 2 2 2 3 2 4 આમ અનંત સુધી જાય. ક્લિયર? કે આ શરત આવી અઢળક જોડ છે. આ શરતનું પાલન કરવાનું છે. આ શરત a બરાબર b સ્ક્વેર. અહીંયા તમને આમ કીધું છે ab a બરાબર b સ્ક્વેર. આનો મીનિંગ શું? જ્યાં a હોય ત્યાં b સ્ક્વેર મૂકી દેવાય એટલે આવું થાય. આવું થાય. અહીંયા ધ્યાન દો. અહીંયા આપણે ક્યાંય લખવાનું નથી પ્રભુ, નથી લખવાનું, આપણે સમજવાનું છે. ab જોડ છે. a બરાબર b સ્ક્વેર. કાલ સવારે રકમ આમ દઈએ ab belongs to n, a બરાબર b સ્ક્વેર ને બદલે આમ બોલ નાખે a બરાબર 3b આમ બોલે તો તમારે આમ કરવું પડે. અહીંયા આમ આના ઉપરથી શું થાય તો કે a હોય ત્યાં 3b લખવાના એટલે 3b b આવું થાય. કોઈ રકમમાં બદલાઈ નાખે b બરાબર 2a, એનો મીનિંગ અહીંયા 2a મૂકવાના તો આપણે આમ થાય a 2a. આ a અને આના સ્થાને આ મૂકવાના 2a. એ અહીંયા બદલે શરત. અહીંયા જે શરત હોય એ પ્રમાણે આમાં ચેન્જીસ થાય એટલે આપણે આવું બનશે. આવું b સ્ક્વેર b. અહીંયા જે મૂકો એનો અહીંયા વર્ગ. અહીંયા કોને મૂકી શકો તમે? એ અહીંથી નક્કી થાય. ab belongs to n એટલે આમાં જોડ કેવી બનશે ખબર? તેથી r બરાબર કેવી જોડ બનશે? અહીંયા એકડો લખવાનો. અહીંયા એકનો વર્ગ, અહીંયા આનો, અહીંયા જે મૂકો એનો વર્ગ, અહીંયા એકનો વર્ગ એટલે 1. હવે અહીંયા મૂકવાના, શરૂઆત અહીંથી કરવાની. 2 મૂકવાના તો અહીં 2 નો વર્ગ 4. પછી અહીંયા 3 મૂકો તો અહીં 3 નો વર્ગ 9. આમ જોડ બનતી જશે. આવી જોડ બનશે દીકરાઓ. 4 મૂકો તો 16. અહીંયા 4 મૂકો 16. હવે અહીંયા કોણ આવશે? 5 તો 25. 6 36 ચાલતી જ રહેશે, અનંત સુધી જશે. મળે. આ r થયો. આ શું થયું દીકરાઓ? r. હવે એને પાછા 2n માં નથી મૂકવાનો કે એને તમે આમાં મૂકવાની 2n માં. ભાઈ સાહેબ એવું કાંઈ કરવાનું નથી. આ ક્લિયર થયું અત્યાર સુધીમાં? તો કે હા સર હવે સમજાઈ ગયું અમને. બસ આપણે આ જ સમજવાનું હતું કે આ જે છે શરત એ શું કહેવા માંગે છે કે અહીંયા b વર્ગ એટલે કે આ જે કિંમત લખો છો એનો તમારે અહીંયા વર્ગ લખવાનો. આમ આગળ જાતા કાલ સવારે આપણે એમ કહેવામાં આવે કે અહીંયા 20 તો તમારે વિચાર્યા વિના ડાયરેક્ટ કહી દેવાનું 400. અહીંયા જે કિંમત હશે એ વર્ગ વાળી જશે. ટૂંકમાં આનો વર્ગ અહીંયા હશે. તમને એમ કે 390 તો કોઈ દી શક્ય જ નથી, કારણ કે 390 ઈ અહીંયા કોઈ એવી સંખ્યા મળશે નહીં. 19 મળે. હા, 19 નો વર્ગ 361. બરાબર છે? ક્લિયર? સમજાય છે? તો અહીંયા 361 આવશે. 18 આવે તો 324. એનો મિનિંગ શું થયો? તો કે ભાઈ અહીંયા આ વચ્ચેની કિંમતો આવશે ને આ વચ્ચેની તો 390 અહીંયા કોઈ દી આવે નહીં. એટલે આપણે એમ કે અહીંયા 390 તો ના પાડવાની. એ સંબંધ r માં નથી, એ બીજે ક્યાં ગઈ છે? આ શરત માં નથી. ક્લિયર? હવે બધું સમજાઈ ગયું સાહેબ, હવે સમજાઈ ગયું. તો હવે એને પહેલો પ્રશ્ન કર્યો છે a belongs to n માટે a belongs to r થાય. આનો મીનિંગ શું ખબર? a belongs to n માટે a belongs to n થાય આવો પ્રશ્ન. એનો મીનિંગ શું ખબર? a belongs to n એટલે n નો ઘટક 1 2 3 4 5 ગમે લખવાનો. એનો મીનિંગ અહીંયા બે સરખાવા એટલે કે 1 1
2 2 3 3 4 4 5 5 એ આના ઘટકો છે? ઈ છે નથી. શું કરવા? એક જ છે 1 1. સમજાય ને? 2 2 નથી, કારણ કે અહીંયા જે મૂકો એનો તમારે વર્ગ લેવાનો. આ તો કહુલે હરખું થઈ ગયું. આનો વર્ગ 1 નો વર્ગ 1 જ થતો હતો, એટલે અહીંયા આના માટે આવ્યું 1 1 એ આવ્યું. 2 2 છે, is not belongs to R. R માં છે. 1 1 છે, R માં છે. 1 1 છે, 2 2 નથી, 3 3 નથી, 4 4 નથી. તો આપણે અહીં લખી નાખવાનું, અહીં 2 2 is not belongs to R. રેડી? પણ એની પહેલા એક નાનકડું વાક્ય લખવું પડે. અહીં 2 belongs to n માટે, કારણ કે આપણે અહીંથી લખવાના ને આ જે લખવાના આ n માટે એ લખવું પડે, બતાવી દેવું પડે કે અમે આ બે લખ્યા છે ને એ તમે કીધું ને n એમાંથી લખ્યા એવું બતાવવું પડે. અને પછી આનો મીનિંગ શું થયો? જો અહીંયા તમે બે લખો છો તો આનો મીનિંગ 2 2 belongs to R થવો જોઈએ. તો 2 belongs to n માટે 2 2 is not belongs to R. વાત પૂરી થઈ ગઈ. હા હેલું છે દીકરા. તેથી આપેલ વિધાન અસત્ય છે. રેડી? હવે આવતા વર્ષે તમારે આમાં જ સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા આ ભણવાનું આવશે આવતા વર્ષે. એટલે તમને અત્યારે આ સ્વવાચકતાનો થોડો ખ્યાલ આપી દીધો અત્યારે 11th માં. આને સ્વવાચકતા કહેવાય. શું કહેવાય? એ belongs to R, 1 1 belongs to R, 2 2 belongs to R. એને સ્વવાચકતા કહેવાય. એટલે આ સંબંધ સ્વવાચક સંબંધ નથી, સ્વવાચક સંબંધ નથી. ક્લિયર? હું શું બોલું છું એ સમજાય છે? સ્વવાચક સંબંધ નથી. આપણે અત્યારે એવું ચર્ચા નથી કરવાની. આપણે ખાલી એને એમને કીધું, એ બોલ્યા નથી કે આને સ્વવાચક સંબંધ કહેવાય. એ આપણે આવતા વર્ષે આવશે. ચાલો આટલું જ લખવાનું છે આ બધું. પછી આપણે અહીંયા લેશું સંમિતતા માટેની. હાલો આટલું સ્ક્રીનશોટ લઈ લો દીકરા. બાળકો અહીંયા બે બાબત પૂછીને ગયો. હા, આપણે હમણાં ના વાત કરી સ્વવાચકતા, પછી સંમિતતા અને પરંપરિતતા. હવે અહીંયા આવો મારા વાલાઓ. હવે આપણને આ જે છે ઓલું આપણે આગળ લખી તો ગયા હતા. મેં ભલે ને અહીંયા ચેકી નાખ્યું, પણ તમારી નોટબુકમાં તો છે, એટલે એને ફરીથી અહીંયા લખવાનું ના હોય હો દીકરા. હવે અહીંયા શું કીધું ખબર? જો AB belongs to R, એટલે એક જોડ R ની આપેલી છે. અહીં R બરાબર શું છે દીકરા? તો કે 1 1 4 2 9 3 આવી રીતે છે જ. હવે AB belongs to R, તો આપણે સીધું હવે 4 2 belongs to R. આમાંથી ગમે એક જોડ લેવાની, ગમે એક જોડ લેવાની, એને આમ ઊંધી કરવાની, આમ જગ્યા બદલાવાની. જો AB belongs to R, તો BA belongs to R છે, પરંતુ આ બેની જગ્યા બદલાવો એટલે 2 4 is not belongs to R. શું કીધું એને? આની ગમે એક જોડ લ્યો, એને ઊંધી કરો તો પણ હોવી જોઈએ. છે એ કે ના સર એવું નથી, આ એક જ છે 1 1, એને આમ ઊંધી કરો તો 1 1 થાય. આમાં 4 2 જગ્યા બદલાવો 2 4, 9 3 જગ્યા બદલાવો 3 9. એટલે આપણે ગમે એક જોડ, જો વિધાન અસત્ય બતાવવું હોય ને દીકરાઓ, તો કોઈ એક ઉદાહરણ લઈ લેવાનું, કોઈ એક ઉદાહરણ લઈને બતાવી દેવાનું કે ભાઈ જો આ છે એ આમાં છે. હવે એને શું કીધું કે આ બેના ક્રમ ચેન્જ કરી નાખો, એટલે કઈ ના એ R માં છે તો આપણે લખવાનું કે આપેલ વિધાન અસત્ય છે. એ લખી નાખીએ, આપેલ વિધાન અસત્ય છે, કારણ કે રેડી. હવે તેથી વિધાન અસત્ય. હા વહેલું. હવે અહીંયા આવો,
આમાં બબે જોડ છે. AB belongs to R, BC belongs to R. બબે જોડ છે એટલે આમાંથી એવું ગોતો મળશે તમને દીકરાઓ. આમ AB belongs to R એટલે આવું મળશે 16 4 આગળ જાશો એટલે અહીંયા 16 4 મળશે અને 4 2 AB BC થઈ ગયું. એ કે હા તે એમ થતું જ હોય દીકરાઓ. AB આ જોડ છે જ આમાં આગળ આવે ને કે આવે હો. પછી BC એટલે અહીંયા જે હોય ને એ જ લેવાનું, મન પડે એ નહીં લેવાનું ના, અહીંયા હોય એ જ અહીંયા. તો હવે તમને શું કીધું AC એટલે આ પેલું છે મન કે ઓલો ટાઢો ટાઢો વાહર ફેંકે ઈ AC નહીં દીકરો, આ AC એટલે કે 16 2 16 2 આમાં આવશે કોઈ દી? આમાં કોઈ દી 16 2 ના આવે. આવે કોઈ દી? ના આવે. અહીંયા 2 હોય તો અહીંયા કોણ હોય? 4. 16 2 R માં આવે નહીં તો આમાં એવું જ લખશું આપેલ વિધાન અસત્ય છે. ફરીથી સત્ય બતાવવું હોય ને તો જ વધારે આપણે શું કરવું પડે? કાળજી લેવી પડે. અસત્ય માટે તો કોઈ એક ઉદાહરણ લઈને તમે ચાલી જાઓ એટલે એ વિધાન અસત્ય થઈ ગયું. આ ઓના જેવું ના હોય. હા આપણે એક સીધી સાદી એક નાનકડી ટૂચકો રમૂજ લઈ લઈ દીકરાઓ. જજ સાહેબ હોય કોઈ એક ખૂની કોકનું ખૂન કરી નાખ્યું હોય, જજ સાહેબ પાસે એને રજૂ કરવામાં આવે. 5 સાક્ષીઓ હોય, 5 જણા આંખે દેખે એવા સાક્ષી હોય કે ભાઈ આ 5 વ્યક્તિઓએ ખૂન કરતા જોયો છે ઓલા ભાઈને. તો જજ સાહેબ શું લખશે કે આ 5 વ્યક્તિઓની જુબાની પરથી એટલે કે આ 5 વ્યક્તિઓની જુબાની પરથી આપેલ વ્યક્તિ ખૂની છે અને એને સજા કરવામાં આવે એવું લખે. પછી ઓલો ચોર પેલો ખૂની હોય એ કંઈ એવી રીતે રાડોરાડ ન થાય. એ જજ સાહેબ 5 જણાને માનોમાં તમે હું તમને એવા 500 લઈ આવી દઉં કે જેને મને ખૂન કરતા નથી જોયું. સમજાય આખી વાત? ખૂન જે વિસ્તારમાં થયું એને બદલે બીજા વિસ્તારમાંથી તો બસ આખી ભરીને આવે કે લ્યો સાહેબ આ બોલો કે અમે નથી ઓળખતા, કારણ કે એને થોડી ખબર હોય. એટલે ન્યાય એવું ક્યારેય બતાવવાનું નથી કે આ ભાઈ નથી ઓળખતો એટલે એ સાબિત ના થાય. ઓલા ભાઈ જોયો છે તો કે હા તો ભાઈ તું ખૂની છો એમ હોય. હવે સમજાણું? આમાં એવું જ હોય કોઈ એક કિંમત માટે ન થાય એટલે ના પાડી દેવાની, અસત્ય છે. કોઈ એક જ કિંમત એમાં એક જ વ્યક્તિએ જોયો છે, ગુનેગાર છો તો ગુનેગાર છો એમ હોય. જો AB belongs to R, BC belongs to R તો AC belongs to R છે તો કે ના. આ કારણ અહીં 16 4 belongs to R છે ને, આગળ જતા આવે અહીંયા આવે હા. પછી 4 2 belongs to R છે એટલે આ બંનેની શરતનું પાલન થયું. પરંતુ અહીંથી 16 લેવાના આમાંથી આ લેવાના 2 is not belongs to R. પૂરું થઈ ગયું. લ્યો લખી નાખો. આને કહેવાય સંમિતતા, આને કહેવાય પરંપરિતતા. ચાલો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. આ દાખલો પૂરો.